જય ગૌ માતા દર્શક મિત્રો, ખેડૂતો કહેતા હોય કે રાસાયણિક દવા વગર શાકભાજી કોઈ બકાલું થાય નહીં. એક અરવિંદભાઈ છે, વર્ષોથી પ્રાકૃતિક ખેતી કરે છે. એમની વાડીમાં રીંગણી છે, તો એમને જ પૂછીએ. અરવિંદભાઈ, આ રીંગણી છે એ તમારે કેટલોક સમય થયો હશે? તમે ક્યારે વાવેલી છે? આપડે ચોમાસું બેઠું ને, ચોમાસું શરૂઆત હતી ને ત્યારે રીંગણી વાવેલી છે. કાંટાળી દેશી રીંગણી છે. બરોબર, એટલે અંદાજે 7-8 મહિના જેવું થયું. હા, બસ એટલું 7-8 મહિના થઈ ગયા છે. તમે આમાં કઈ દવાનો ઉપયોગ કર્યો છે? દવાની તો આપણે હાથે બનાવેલી 10 પરણી નો ઉપયોગ કરેલો છે. એટલે રાસાયણિક કોઈ નહીં, પ્રાકૃતિક દવા બધી. હા, આપણે હાથે બનાવેલી 10 પરણી અને ત્રાંબા વાળી ખાટી છાશ, જૂનું ગૌમૂત્ર, આ બધી હાથે આપણે ઘરની બનાવેલી વસ્તુનો ઉપયોગ કરેલો છે. બરાબર છે. તો મિત્રો તમે જોઈ શકો છો, 7-8 મહિનાની રીંગણી છે, હજી આમાં કોઈ જાતનો રોગ નથી. હવે અરવિંદભાઈ, તમે આ રીંગણી છે તો તમે રીંગણા ક્યાં વેચવા જાવ છો? મારા ભાઈ ની દુકાન છે, ભીખુભાઈ ની, એ અમારે અહીંયા ગામમાં જ છે. બરાબર. મારે એક મા ચામુંડા પ્રાકૃતિક ફાર્મ કરીને એક ગ્રુપ છે ગામનું. એ ગ્રુપમાં અત્યારે રીંગણા વીણવાના હોય એટલે ગ્રુપમાં મેસેજ નાખવાનો રીંગણાનો ફોટો પાડી. બરાબર. કે અત્યારે આ ટાઈમે વીણ્યા છે અને દુકાને આવી જાવ. તે હજી અહીંથી આપણે ઘરે પહોંચ્યું ને તો 4-5 ગ્રાહક હોય જ, ઉભા અગાઉ રહી જાય. એટલે તમારે માર્કેટમાં વેચવા જવું ના? હા, જે 10 કિલો સામાન્ય ગણો ને 10 કિલો એટલે 10-12 કિલો નીકળે. પણ એ આપણે જોખતા જોખવી ને તા બધા પૂરા થઈ જાય. 500 કિલો તો આગલાનો ઓર્ડર આવી જાય છે આ રીંગણામાં. એડવાન્સમાં ઓર્ડર? હા, એડવાન્સમાં 500 કિલો નો ઓર્ડર મળી જાય છે. બરાબર છે. તો મિત્રો તમે જોઈ શકો છો, આ છે પ્રાકૃતિક ખેતીની તાકાત. ઘણા ખેડૂતોને એવી ફરિયાદ હોય કે શાકભાજીના ભાવ મળતા નથી. અરવિંદભાઈને ક્યાંય વેચવા તો જવું પડતું નથી, તે છતાં ઘર બેઠા સારા એવા ભાવ મળે છે. તો મિત્રો મળીએ નવા ખેડૂતને નવી વાત સાથે. જય ગૌ માતા. જય ગૌ માતા.